રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાના માર્ગદર્શન અનુસાર જામનગર શહેરમાં જુદી જુદી શાળાઓમાંથી અભ્યાસ અધૂરો છોડી દેનાર બાળકોના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને આ પ્રકારના બાળકોને ફરીથી શિક્ષણ મેળવતા કરવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું। આ અભિયાનને રાજ્ય સરકાર દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે। આ માટેનો એક કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત શિક્ષણ છોડી દેનાર બાળકોના વાલીઓનો સંપર્ક કરવા માટે આવા બાળકોના ઘરે પણ સૌ મહાનુભાવો અને અધિકારીઓ પહોંચ્યા હતા અને બાળકોને ફરીથી શિક્ષણ લેતા કરવા માટે આ બાળકોના વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે। ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી તથા કલેક્ટર પરિમલ પંડ્યા અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા તથા વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠન ટીમના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર અભિયાન અંગે શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતા વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતા વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાસિલ કરીશું એવો મને વિશ્વાસ છે। પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે। માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના।